ભારતમાં દહેજ પ્રથા સામે કડક કાયદા હોવાના દાવાઓ વર્ષોથી થાય છે, પરંતુ હકીકત આજે પણ કડવી છે. લગ્ન આજે પણ ઘણા પરિવારો માટે સોદા જેવી માનસિકતામાં ફસાયેલું છે, જ્યાં યુવક જેટલો વધુ ભણેલો હોય તેટલી ઊંચી દહેજની માંગ થતી હોવાના આક્ષેપો સામાન્ય બની ગયા છે. એક તરફ મહિલા સશક્તિકરણના મસમોટા કાર્યક્રમો અને સુરક્ષિત ગુજરાતના દાવા, તો બીજી તરફ ઘરેલુ હિંસા અને દહેજના કેસોમાં સતત વધારો તે ચિંતાજનક પરિસ્થિતિ છે. રાજકીય મંચ પરથી તો ગર્જના કરાય છે કે ગુજરાતમાં મહિલાઓ અડધી રાત્રે પણ ફરી શકે છે, પરંતુ તે જ મહિલા પોતાના ઘરની ચાર દિવાલોમાં પણ સુરક્ષિત નથી. દહેજના રાક્ષસે તો 125 દીકરીઓને જીવન લીલા સંકેલી લેવા મજબૂર બનાવી. એનસીઆરબીના આંકડા બતાવે છે કે અનેક દીકરીઓ દહેજના દબાણમાં જીવ ગુમાવી રહી છે. તો દીકરીઓ પોતાના જ ઘરમાં સુરક્ષિત ન હોય ત્યારે માત્ર કાયદા નહીં, પરંતુ સમાજની માનસિકતા બદલવાની સૌથી મોટી જરૂર છે. અને કાયદો તો કાયદાની રીતે કામ કરતો રહેશે, પરંતુ હવે સમાજમાં જાગૃતિ લાવવાની હવે ખૂબ જરૂરિયાત ઊભી થઈ ગઈ છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન પ્રકાશ મહેતા જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, આજે પણ સમાજમાં અમુક વર્ગના લોકો જે લગ્ન છે તેને ક્યાંક ને ક્યાંક સોદો માનતા હોય છે. આ માનસિકતા કેમ નથી બદલાતી? નમસ્કાર બેન. ન્યૂઝમાં હમણાં આપે સંભળાયું કીધું કે ભાઈ સ્ત્રીઓના અત્યાચારો વધી રહ્યા છે, અને એમાં જે એનસીઆરબી ના આપે ફિગરનો સહારો લીધો. હવે એનસીઆર નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એ છે ને એક બહુ પ્રતિષ્ઠિત સંસ્થા છે, અને સરકારની ગૃહ વિભાગ નીચેની સંસ્થા છે, અને એને આંકડા બહાર પાડ્યા છે. માનો કે બીજી કોઈ સંસ્થાએ આંકડા બહાર પાડ્યા હોય તો આપણે એની સામે શંકાથી જોઈ શકીએ, પણ આ તો સરકાર ખુદ કહે છે કે 2024માં 4.5 લાખ કેસો નોંધાણા છે, સ્ત્રીઓ વિરુદ્ધના અત્યાચારના 4.5 લાખ કેસ, અને કદાચ 2025માં તો એના કરતા પણ વધારે થયા છે. એટલે આ જે અત્યાચારના કેસો જે થઈ રહ્યા છે એ સતત વધી રહ્યા છે. આ એક ખૂબ જ ચિંતાજનક બાબત છે. અને આપણે ત્યાં આટલા બધા કાયદાઓ છે, સ્ત્રીઓની જે આપે જે હમણાં કીધું કે મોટું માર્કેટિંગ થઈ રહ્યું છે કે સ્ત્રીઓ રાત્રે ગમે ત્યાં ફરી શકે છે, આ છે, તો પણ આખા એક પણ કેસ સ્ત્રીઓ વિરુદ્ધનો થાય તો એ આખા સમાજ માટે શરમજનક છે, દેશ માટે શરમજનક છે, અને આપણા બધા માટે શરમજનક છે. એટલે સ્ત્રી અને પુરુષ બંને જયારે સમાન છે, ત્યારે 2012માં નિર્ભયા હત્યાકાંડ કેસ બન્યો હતો આપણે, અને ત્યારે સરકારે નિર્ભયા હત્યાકાંડની ગાઈડલાઈન બહાર પાડી હતી આપણે. હવે એ ગાઈડલાઈન પ્રમાણે જો ચાલો તો કોઈ પણ કેસ આવા થઈ શકે નહીં. પરંતુ હવે એમાં શું, આ 2012નો જે કેસ છે એમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની બસમાં દિલ્હીમાં એક 22 વર્ષની છોકરી ઉપર રેપ વિથ મર્ડરનો કેસ બન્યો હતો, અને એ ખૂબ દેશમાં ચર્ચા, બધાને આપણે ખ્યાલ છે, ચર્ચાસ્પદ બન્યો હતો. હવે એના કારણે જે નિર્ભયા ગાઈડલાઈન બહાર પડી હતી, પણ એ નિર્ભયા ગાઈડલાઈનનો અમલ હજી થતો નથી. અને એ કેમ અમલ નથી થતો એનું એક બેસ્ટ એક્ઝામ્પલ આ કલકત્તામાં જે આરજીકર મેડિકલ કોલેજમાં જે આવો જ એક કિસ્સો બન્યો, એક ડોક્ટરને રેપ વિથ મર્ડરનો કેસ બન્યો. ટ્રેની ડોક્ટર હતી, અને પછી એમાં એને આખી સરકારે બધા એના જે ગુનેગારો હતા એને છાવરવાનો પ્રયત્ન કર્યો, બચાવવાનો. અત્યારે હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ પડ્યો છે, પરંતુ એમાં સુપ્રીમ કોર્ટે પણ કીધું કે ભાઈ આ રીતે કોઈ એક સ્ત્રીને અત્યાચાર થતો હોય ત્યારે આટલી પાવરફુલ સત્તાવાળા એને બચાવ, જે ગુનેગારોને બચાવ કરે છે, એ બહુ નિર્દોષ, એ બહુ નિંદનીય બાબત છે. એટલે નવી સરકાર વખતે હવે થોડા પગલા લીધા છે, પણ એટલે કહેવાનો મતલબ શું છે કે આ બધા કિસ્સાઓ બને છે એમાં ખાસ તો લોકોની જાગૃતિ, અને સરકારને ખાસ તો કાયદા તો આપણી પાસે ખૂબ છે. ડાવરી એક્ટ છે, ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ છે, ઘણા બધા કાયદાઓ ખૂબ છે, પરંતુ એ કાયદાનો અમલ થતો નથી. અને જે પાવરફુલ માણસો છે એને સરકાર બચાવે છે. એટલે એક પણ કેસ સ્ત્રી મહિલા વિરુદ્ધનો બનવો ના એ જો એ થશે તો જ આપણા દેશમાં સ્ત્રી છે એ સન્માનપૂર્વક અને સરખા હક અને સરખી ફરજના હિસાબે જીવી શકશે. હવે સ્ત્રી અને પુરુષ સમાન જ છે, અને ઘણીવાર તો સ્ત્રીઓ પુરુષ કરતા આગળ છે. એટલે સ્ત્રીઓને આર્થિક રીતે આપણે સદ્ધર બનાવવાની, શારીરિક રીતે, અને આ બધા જે કરાટે એનાથી ટ્રેનિંગ આપવાની, અને આવું બધું જો થાય અને સમાજની જાગૃતિ થાય તો આ બધા કેસોમાં ઓછા થઈ શકે, એવું મારું મંતવ્ય છે. કઈ પ્રશ્ન હોય તો પૂછો બેન આપને. જી બિલકુલ પ્રકાશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.